हेलो दोस्तों, जय हिंद। मैं हूँ जेठू आशीष आर्मी इंडियन फ्रॉम ITBP। आज मैं आपके सामने लाया हूँ PSI मेंस गुजराती ग्रामर या बोलो व्याकरण निबंध। निबंध में 30 में से अच्छे मार्क कैसे रहे 20। आप मेरे निबंध का फॉलो करोगे आपको 20 से बस आएंगे, 24 भी आ सकते हैं। एक उस पर शायरी है, जिससे किसी को उम्मीद नहीं होती अक्सर वही लोग कमाने करते हैं। माँ तेरे पसीने के हर बूंद को मोती से चमकाऊंगा, सपने बड़े देखना माँ, पूरे करने के लिए तेरा शेर निकल कर देख लेगा। आज हम बात करेंगे निबंध पे, कैसे निबंध लिखा जाता है। निबंध और गुजराती ग्रामर लिखने के लिए डेली 2 घंटे आपको रिटर्न या लिखना पड़ेगा। 2 કલાક डेली લખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે। નિબંધ 30 માર્ક, એમાંથી 20થી 22 કેટલા રહે કેમ રહે। નિબંધ એટલે શું? કોઈ એક ચોક્કસ વિષય પસંદ કર્યો હોય તે વિષય ઉપર વિષયાંતર થઈ અંગત બાબતોની અભિવ્યક્તિ। 3 બાબત જરૂર છે: જે તે વિષયની માહિતી, મૌલિકતા, હકારાત્મક લેખન રૂઢિ, સરળ ભાષા, સંસાધન। નિબંધના પ્રકાર: લલિતકલા અને ચિત્તાનું। क्या विषय ज्ञान हो निबंध માટે 5 बाबत इम्पोर्टेंट। 5 बाबतों आपको नॉलेज होना चाहिए, ज्ञान होना चाहिए, जिसको आप जानते हो। एक तो अर्थतंत्र इकोनॉमिक्सની માહિતી હોવી જોઈએ, જેમ કે GST, RBI, बजट, विदेश नीति, चाइना की नीति, रशिया की नीति, अमेरिका की नीति। बंधारण, बंधारण को पूरा डेटा आना चाहिए, पूरा 395 अनुच्छेद, 395 पर इम्पोर्टेंट अनुच्छेद। उसमें बजट है, राष्ट्रपति, उपराष्ट्रपति, मुख्यमंत्री, वड़ा प्रधान, कटौकटी, બંધારણીય સુધારા, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો 11 છે। પછી કેન્દ્ર શાસિત રાજ્યના સંબંધો, આકસ્મિક નીતિ 267, નાણાં પંચ, सुप्रीम कोर्ट, हाई कोर्ट। बस ऐसी माहिती होनी चाहिए आपके पास। भाषा, SC ST માટે કાનૂન, UPSC, GPSC એની માટે બધું આવડવું જોઈએ। તો બે થઈ વર્તન કરંટ અફેર ખબર પડે અત્યારે મેન મુદ્દો શું હાલે છે, યુદ્ધ વિશે પૂછે તો યુદ્ધનો તો મતલબ पर्यावरण, जंगलों विषय, तलाव, नदियों, सरोवरों, कुदरती वातावरण, ऐसे एक्स्ट्रा इतिहास, प्राचीन इतिहास, रोधिक वैदिक काल, महाभारत काल, रामायण काल, वो तो पता नहीं ना, महाभारत रामायण। फिर वेद बन ऋग्वेद, सामवेद, अथर्ववेद, यजुर्वेद, चारवेद, वेदांग, शास्त्र, मत्स्य अवतार, विष्णु भगवान के 10 अवतार, ये सब आना चाहिए। फिर मगध साम्राज्य, मौर्य साम्राज्य, चंद्रगुप्त मौर्य, अशोक, फिर गुप्त साम्राज्य, चंद्रगुप्त द्वितीय, समुद्र पार नेपोलियन, फिर मुगल साम्राज्य, फिर मोहम्मद गजनी साम्राज्य, अफगानी साम्राज्य, चलो अफगानी मोहम्मद गजनी तो मोहम्मद कोरी है, तो पानीपतना બધા યુદ્ધો। 5 વિષય એટલે 5 અર્થતંત્ર, ઇકોનોમિક્સ, બંધારણ, વર્તમાન કરંટ, પર્યાવરણ અને ઇતિહાસ। 5 બાબતનું જ્ઞાન હોય। આધુનિક ભારતનો ઇતિહાસ, અંગ્રેજોની દેશ आज़ादी माटेની આપણી લડતના પરિણામ, महागुजरात, ऐसे गुजरात का बात कर लो तो वाघेला काल, सोलंकी काल, चावड़ा वंश, मुगलिन काल, सब महाराणा, शिवाजी महाराज, महाराणा प्रताप। बस ऐसी बाबत आपको याद रहेगी। થઈ ગયા 5 વિષયનું જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોય। વિષય પસંદગી કેવી હોય છે? વિષય સહેલો પસંદ ન કરો, થોડો અઘરો પસંદ કરો। સહેલો તો બધા કરશે, સહેલો તો આગળ ગરીબી કહે છે, ગરીબી બધા કરશે, પર્યાવરણ પર્યાવરણ બધા કરશે, પણ આની GSTનું પૂછે, અર્થતંત્ર પૂછે તો કોઈ નહીં કરે। ઇકોનોમિક્સનું ઇકોનોમિક્સ હાર્ડ વિષય લેવાનું। GST મને તમને ન આવડે, 2 પેજ સરખા, પણ તમારું ઇમ્પ્રેશન સારું થાય, પરીક્ષકને તમારું સારું ઓલું થશે। એટલે થોડોક અઘરો વાળું। એટલા ભાગમાં નિબંધ કરવાનું છે। પ્રથમ ભાગ પ્રસ્તાવના, શરૂઆત, કાવ્ય પંક્તિ, સ્લોગન, વ્યક્તિ, સુવિચાર, કોઈ ઘટના, ચર્ચા પદ, પ્રશ્ન। પેલા પ્રશ્ન શરૂ નિબંધ લખો શરૂ નહીં કરો, એટલે પ્રશ્ન પેપર એમાં કાચા મુદ્દા લખી નાખવાના। એક પેજમાં ન હોય પેપર નથી તો વાંચે ચેલું કર્યું હોય આપણે, જેમાં આન્સર રાઇટિંગ લખે એમાં લખી નાખવાનું। શરૂઆતમાં કોઈ પણ કાવ્ય પંક્તિ લખી નાખો,
જે અર્થતંત્રનો હોય કે રાજાશાહીનો હોય કે ખેતી દેવો રાજાનો ધર્મ છે પ્રજાની સેવાનો નહીં કે પ્રજાનો પૈસાનો બરબાદ કરવાનો, બસ એવો લખી નાખવાનો. ઇકોનોમિક્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ ઓફ કન્ટ્રી સિચ્યુએશન. એ ઇંગ્લિશમાં સ્લોગન, ઇંગ્લિશમાં સંસ્કૃતમાં લખો એવું આવે તો મહેનત કરવાનો હોય તો સ્વામિગન ઉઠ જાગવાની તે પ્રાપ્તિ સુધી મળ્યા રહો એ લખી નાખો. બસ એવું એક મસ્ત લખો ને આખા નિબંધમાં 2 થી 3 વધારે ત્રણ કાવ્ય પંક્તિ યુક્તિ એવું મુદ્દા ચર્ચા હોવું જોઈએ, વધારે ન હોવું. મુખ્ય ભાગ વિચાર, ઉદાહરણ, એક્ઝામ્પલ, વ્યક્તિની પંક્તિ વિષયને લગતી હોવી જોઈએ. નિબંધમાં 3 થી વધારે પંક્તિની વર્તમાન યોજના, કરંટ અફેર 3 ફકરામાં લખવું. એક ફકરામાં 9-10, એક ફકરામાં ખાસ ધ્યાન રાખવું, એક ફકરામાં 9 થી 10 લઈને એનાથી વધારે ન લખાવવું જોઈએ. એક ફકરામાં 9-10 લઈને ભાષા સરળ ને ગુજરાતી હોવી જોઈએ, તળપદા શબ્દો, પુનરાવર્તન નહીં પુનરાવર્તન એને આને પેજ જ ભરવા જોઈએ એટલે કંઈ ન આવે. ને સમાપન, અંત, આપણો વિચાર, આપણો કર્મ, આપણું વલણ એ લખવાનું. સલાહ ન આપો, સલાહ આપી એ આ તો બહુ મોટું જ્ઞાન. જ્યારે પોલિટિક્સમાં આ તો અર્થશાસ્ત્ર, આરબીઆઈમાં આને તો કેબિનેટ મંત્રી હોવો જોઈએ, રાષ્ટ્રપતિ હોવો જોઈએ, તો IAS IPS હોવો જોઈએ, GPSC પાસ કરેલો હોવો જોઈએ, એ એવું છે, કલેક્ટર હોવો જોઈએ, એવું વિષય. વિષયને અનુરૂપ, વિષયની બહાર નહીં જવાનું, વિષયને અનુરૂપ જ લખો. 4 કે 5, 4 કે 3.5 પેજ. કેવા નિબંધ હોઈ શકે છે? ભ્રષ્ટાચાર, ન્યાય પ્રણાલી, ગ્લોબલ વોર્મિંગ, ફિઝિશિયલિટી, મેન્ટલી, ફિલોસોફી, બજારનો શું હાલ છે, GST, કરંટ, ચૂંટણી, આતંકવાદ, અત્યારે યુદ્ધ, વર્તમાન મુદ્દો કરંટ છે યુદ્ધ, ભારતની આ વિદેશ નીતિ, અને ત્રીજું છે ભારતની ઇકોનોમિક્સ સૌથી ઇકોનોમિક્સ બની ગઈ દુનિયાની. અમેરિકા, ચીન અને ફ્રાન્સ કે જર્મની પછી એને પછી એટલે એ યાદ રાખો. યુદ્ધ 4% પછી યુદ્ધનો ને એક છે IIP યુદ્ધ અને AI. અત્યારે જમાનો AIનો છે. ગૂગલ યુટ્યુબ જો UIમાં હું આ વિડીયો બનાવું AIના માધ્યમથી એડિટિંગ કરીને તમારા સામે પ્રસ્તુત કરી રજૂ કરી उसको करो. AI की मदद से यूज़ करूँगा. મેન હું બોલે કરુણા, અનુભૂતિ, પોલીસ તંત્રની વર્તમાન કામગીરી, વિકસિત ગુજરાતી ભારત જેવો પ્રશ્ન છે તો કરશે લો 1-2 માર્ક આવી જાય. મહત્વ સમજાવું થોડું સારી રીતે. પહેલાં ફાયદા લખવાના, પછી ગેરફાયદા, પછી એમ ગેરફાયદા, ફાયદા ગેરફાયદા, એમ નહીં. પોઈન્ટ નહીં પડવાના, ફકરામાં લખવાના. પડકારો પોઈન્ટ. ભારત સરકારના પ્રયત્ન, આકૃતિ 2 થી વધુ નહીં. આ બાબત માટે તમે મહિલા જાગૃતિ ફેલાવી, તેમજ સરકારની CPL, સાયબર ક્રાઇમ પહેલ, વોટર જીવન અપરાધો પર સક્રિય વિકાસ. મને આશા છે કે તમે વહેલામાં વહેલી તકે આ સમયનું ધ્યાન લઈ જરૂરી પગલું. એટલે એવું લખવાનું, એટલે એટલું જરૂરી છે. ને તમારે કોઈને તમારું ઓળખ નહીં આપવાની નિબંધ કે હું આ છું ઓલું છું, એ ઓળખ નહીં આપવાની. ને આગળ વિડીયો હું તમને સંક્ષેપીકરણનો લાવી, ઇંગ્લિશ ગ્રામરનો લાવી, કોમ્પિટિશનનો, અને થોડીક આપણે બંધારણની વાત કરી નાખી. એમાં છે અનુસૂચિત. પહેલાં 8 અનુસૂચિત હતી મૂળ બંધારણમાં, અને અત્યારે 12 અનુસૂચિત. પહેલી અનુસૂચિત 28 સ્ટેટ, 28 રાજ્ય કવલ, 28 રાજ્ય કવલ અને 8 કેન્દ્ર યુનિટરી. 2 વેતન ભથ્થા પેન, પગાર ભથ્થા અને પેન્શન. ત્રીજું શપથ પ્રતિજ્ઞા. ચોથું રાજ્યસભાની સીટો 12 સીટો છે ને, વિજ્ઞાન, સમાજ સેવા, SC/ST, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ક્ષેત્રમાં પ્રશંસન કવલ. આ યાદ રાખ્યો છે. ત્રિપુરા, અસમ, મેઘાલય કા બાબતે પ્રશ્ન. ત્રિપુરા, અસમ, મિઝોરમ અને મેઘાલય 4. 7મું છે કેન્દ્ર और राज्य के बीच शक्ति. 7 शक्ति होती केंद्र राज्य संघ आदि. 97 होता है होती है केंद्र आदि में. राज्य आदि में 47 था, 50 या 61 66 બેની બંનેની યાદી સંયુક્ત યાદીમાં 47 75 22 ભાષાઓના ઉલ્લેખ. પહેલાં 14 હતી, પછી 8 ભાષા ઉમેરવાની. કઈ ઉમેરવાની એ તમે લખી નાખજો, યાદ કરી લઈએ. દલ બદલ સંબંધે એ ફર્સ્ટ સુધારો. 9મું છે ભૂમિ સુધાર, જમીન ફર્સ્ટ સંશોધનમાં બંધારણ સુધારો એ 368 ને અનુસૂચિત સુધારો થાય છે.
10मुं છે દલ બદલ સંબંધિત પ્રવર્તન, 52મું બંધારણ લખ્યું હતું. પછી 11મી આવે છે પંચાયત કા प्रावधान એટલે પંચાયતની આવે स्वतंत्र બંધારણ સુધાર 1993. 12મું છે નગરપાલિકા का प्रावधान 74 બંધારણ સુધારો. 101 जीएसटी, 103 ईडब्ल्यूएस इकोनॉमिक्स आर्थिक बैकवर्ड क्लास, 104 છે एसटी एसटी में 10 लोकसभा में इंग्लैंड सीट नाबूद करी, नवीनतम संविधान. एक और सुधारा याद रखी, ये सुधारा में करा नहीं इम्पोर्टेंट है व्याकरण ने लगતું હોય તો ભાઈ જોઈ લઉં વ્યાકરણ ને લગતું હોય આગલો વિડીયો આગળ સંક્ષેપીકરણનો છે એની આગલો વિડીયો ગણિત રીઝનિંગ લાવી રીઝનિંગમાં 50માંથી તમારે 45 માર્ક કેમ લાવો. જો તમે મારો વિડીયો 15 થી 20 દિવસ જોશો એટલે રીઝનિંગમાં તમારે 50માંથી 45 ક્યાં 47 47 પણ આવી જાય. એક યાદ રાખજો, આ વિશ્વની સરહદો મેન બુક છે. દુરાન લાઈન ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન, મેકમો ભારત ચીન, 24 પેરેલલ લાઈન ભારત પાકિસ્તાન, ભારત શ્રીલંકા, રેડ ક્લિપ લાઈન ભારત પાકિસ્તાન, 18 પેરેલલ ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા, 17 પેરેલલ કોરિયા ઉત્તર વિયેતનામ દક્ષિણ વિયેતનામ, સિગમટ ફ્રાન્સ જર્મની, ઓર્ડર જર્મની પોલેન્ડ. સૌથી મોટો પેસિફિક મહાસાગર, ક્ષેત્રફળ 16,54,084, 16,54,16 કરોડ 16 કરોડ હતું, 16,54,84,000 એટલેન્ટિકમાં છે. હિન્દ મહાસાગર 7 કરોડના હતું. આર્કટિક ખંડના, અરબ સાગર, કાળો સાગર, ધાતુ સાગર. મેન ચાલતો ઝરણા એન્જલ દુનિયાનો સૌથી ઊંચો વેન્જુલા 979 મીટર. જોગનો બચ્ચો પછી કેરળ કર્ણાટક. નહેર મહત્વની સુએઝ નહેર ઇજિપ્ત, લાલ સાગર અને ભૂમધ્ય સાગર, પનામા કેરેબિયન સાગર પેસિફિક, બલિસ્ટિક નહેર વોલ્ગા નદી, કેપીની ભારત ને ઇન્દિરા ગાંધી નહેર ભારત રાજસ્થાન દિલ્હી. ને ભારતના લોકનૃત્ય મેન છે એ શાસ્ત્રીય નૃત્ય મણિપુરી, ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી, કથક ને કથકલી ને મોહિની અટ્ટમ. તો હજી એક છે આ ટ્રેનિંગમાં તો અમુક બધી પોઝમાં લખે ને વ્યાપાર, ટ્રેલ, પીટી, ટેગવી, યુદ્ધ કઈ રીતે એને એમાં હું લખું છું. અત્યારે હું છે અમેરિકાની અર્થનીતિ. આ અર્થનીતિનો પૂછે, બંધારણનો પૂછે કે યુદ્ધનો પૂછે, ત્રણેય માટે આટલું તમારે લખીને આવવાનું છે આવવાનું છે. એ તમને 4 થી 5 માર્ક પડી જાય છે. અમેરિકાની અર્થનીતિ પાવરફુલ ઇકોનોમિક મહાશક્તિ बनाए रखा. यूएस नो मास्टर प्लान. यूएस ईरान द्वारा मुस्लिम देशों को बर्बाद करना और इजराइल द्वारा सहयोग. पहले मुस्लिम कंट्री को बर्बाद करके बाद में उसको ट्रिलियन डॉलरों में अब्जो डॉलरों में गोला बारूद, वेपन, फाइटर प्लेन, जेट, युद्ध जहाज बेचना का मास्टर प्लान. रीजन मुस्लिम तक पैसा बहुत है. अमेरिका चाहता है कि तुम मौज मस्ती, अयासी, टूरिज़्म, अपने बड़े बड़े मकान, गाड़ियाँ, लड़कीबाजी, उसमें पैसा बर्बाद न करो. हमारे से आधुनिक से अपनी सुरक्षा कर सको. इसलिए यूएस द्वारा इजराइल को अपनी इकोनॉमिक्स पावरफुल बनाने के ईरान पर हमला कराया, जिससे ईरान सारे मिडल ईस्ट मुस्लिम 57 करने 57 देशों को बर्बाद कर दिया. जिससे अमेरिका यही चाहता है. ये तो इजराइल नहीं कर रहा है. इसका मेन रीज़न यूएस करवा. अभी है क्या, रसिया और चाइना ईरान की मदद में. चाइना ने जितना पैसा चाहिए उतना ईरान को दिया. अपने फाइटर प्लेन ड्रोन दिया. साउथ कोरिया ने अपनी सेना तैयार रखी युद्ध के लिए और ड्रोन दिया. और ईरान रसिया सबसे बड़ी मदद कर रहा है. जो उसको चाहिए जैसे सैटेलाइट द्वारा जो माइल चाहिए वो रसिया को अमेरिका की बेस, अमेरिका एयरबेस, अमेरिका की सेना, अमेरिका न्यूक्लियर जहाँ अमेरिका सेना बैठी है पूरा अच्छा
मुस्लिम वो सैटेलाइट द्वारा ईरान को माहिती दे रहा है, इंफॉर्मेशन दे रहा है। इस पर एक है मेरे क्रिकेट के भगवान सचिन तेंदुलकर, शोइंग ग्रेटिट्यूड इज वन ऑफ सिंपली इट मोस्ट पावरफुल थिंग इन लाइफ। अर्थशास्त्र नो अर्थ नीति नो, तो आ एक लाइन लिख लीजिए, मैंने अपने हाथ से लिखा है। सब सुबह 2 बजे कल पढ़ रहा था तब याद आया। गरीब वो नहीं है जो जिसके 3 टाइम को खाना नसीब में ना, गरीब वो इंसान है जिसको 2 दिन के बाद भी खाना नसीब में ना, गरीब है जिसके पास ना हो। और आवे राजकारण नो ने आवे तो अलग हो, राजा ये 57 लोग, अमेरिका के 57 लोग कर गए, राजा के कर सजा, अमेरिका नहीं करता है सजा करता है। शत्रु की दुर्बलता जानने तक उससे अपना मित्र बनना, दुश्मन को मनोबल बढ़े। जो जीता वही अमेरिका नहीं, जो जीता वही अमेरिका नहीं, जो जीता वही ईरान है। दुश्मन की बाहर बाउंड्री एक को टारगेट तबाह किया है। विश्वकन्या सेना तैयार है, जासूसों की जासूसी दूसरे देशों से करवा दे। लोगों का मन जीतना पड़ेगा, प्रेम आध्यात्मिक बात है। आज अमेरिका के पास 80-90 लाख किसान है, तब ईरान के पास 5 से 10 लाख किसान है, इसराइल के पास 10 लाख किसान है, पर अकेला फिर भी ईरान 80-90 लाख पे भारी पड़ रहा है। उसके परिणाम उसके साथ है आरक्षण, योग्यता के पद पर જેવી ક્વોલિટી જેવી એની પાસે યોગ્યતા જેવું એજ્યુકેશન એ પ્રમાણેનું પદ આપવું જોઈએ। दुष्ट व्यक्ति और सांप दोनों में एक ही अच्छा है, दोनों में सांप अच्छा है। सांप एक ही बार डसेगा, एक ही बार जहर हो गया, और दुष्ट व्यक्ति हर बार करता। अमेरिका जैसा दुनिया को हर बार बर्बाद करने के बाद जहर उगलेगा। सेना में दुर्जन ना हो, काय माय कंगला न हो जाए, काया न हो जाए, छोटे छोटे युद्ध करवा दे और दुनिया को एक बनाए। तुम्हारी और ईरान की मदद के लिए ईरान और यूएई में भारत ने अपने दूध, सब्जी, फ्रूट, सारा खाने पाने के सामान है, वो सारा सामान अपने जम्बो फ्लाइट होती है, जब बड़े बड़े विमान होते हैं और बड़े बड़े जहाज में भेज जाए, क्योंकि वहाँ पर खाने की कोई समस्या है। भारत ने ईरान की मदद की। अचानक भारत ने उतारा सबसे खतरनाक उत्पाद जहाज, जो ईरान के समुद्र किनारे पर लग गया है। ओमान की खाड़ी में उतारा ये INS सूरत जहाज। ये याद रखना, एक करंट अफेयर में 100% एक मार्क का आएगा। नेवी का जहाज, भारतीय नागरिकों को बचाने, भारत ने सिर्फ बहाना बनाए कि हम अपने नागरिकों को वहाँ से निकालने के लिए एक जहाज भेज रहे हैं। स्वदेशी प्रोजेक्ट के तहत एक मिशन जनवरी 2025 में भारतीय नेवी में शामिल हुआ। यह भारत का सबसे आधुनिक युद्धपोत जहाज, ये इंडियन नेवी का पास था। भारत का पहला ऐसा युद्धपोत है जिसे इंटीग्रेटेड AI डिवीजन में AI की बात है, इसमें AI सिस्टम में साथ डिज़ाइन किया गया है, जिसमें निगरानी, केयर मैनेजमेंट और काफ़ी बड़ा है। इसमें लगभग 80% स्वदेशी टेक्नोलॉजी का यूज़ किया गया। इसमें सुपरसोनिक ब्रह्मोस बड़ा के आकाश मिसाइल, पनडुब्बी, रॉकेट लॉन्चर और हेवी टॉर्नेडो ट्यूब लॉन्चर ये आधुनिक हथियार, जो में समुद्र और पानी के नीचे आ रहे खतरे जो प्रभावी ढंग से नुकसान और दुनिया से बचाएगी। खास हमारे इसमें 16 ब्रह्मोस सुपरसोनिक मिसाइल, एंटी शिप मिसाइल लगी है। ये दुनिया के किसी भी महासागर समुद्र में लड़ने के लिए तैयार। ये याद रखना है INS सूरत, जो ईरान की मदद के लिए भारत ने वहाँ भेजा। जब भारत इनडायरेक्ट हो गया, इनडायरेक्ट भारत, रशिया और चाइना इनडायरेक्ट युद्ध में शामिल हो गए। जिस दिन भारत, रशिया, चीन, अमेरिका और ब्रिटेन जिस दिन युद्ध में आगे ना आमने सामने, तो विश्व युद्ध तब शुरू होगा। तब तक विश्व युद्ध शुरू न होगा। 5 महाकंट्री लड़ेगी ना, वो यूरोप को कंट्री, रशिया और ब्रिटेन, चाइना और भारत एशिया को लीड करेगा, और अमेरिका को लीड करेगा, और अफ्रीका में दक्षिण अफ्रीका, और मुस्लिम कंट्री है मिडल ईस्ट एशिया है, उसमें ईरान और इजराइल कर रहा है UAE। इसलिए युद्ध तो होना है। अभी 15 दिन हो गए, युद्ध। दोस्तों इतना है। गुजराती व्याकरण याद रखना, नियमित आपको कम से कम 20 मार्क दिलेगा, प्लस भी दिलाया। फिर अपना कौशल्य है ना अपना 20 का। देखो दोस्तों, ये आर्मी की वर्दी ITBP की,
देखो ये हमारा लोगो, ये देखो ये नेम प्लेट जेठवाशीष कुमार बी। ये सिर्फ देखो वर्दी देखो यार तुम्हें, ये देखो ये खाकी पैंट, ये तो मैं पहने कम्बैट पैंट पहना है, इसके साथ आर्मी का पैंट पहनते हैं। और देखो ये है अपनी खाकी, ये नेम प्लेट, यहाँ अपने 2 स्टार, यहाँ 2 स्टार, यहाँ लाइन एड ब्लू कलर की। और क्या है, यहाँ गुजरात पुलिस का लोगो, सेवा सुरक्षा। इसके नीचे इसकी यहाँ लाल बैट, नीचे लाल जूते। यार लगो क्या, गाड़ी स्कॉर्पियो था, गाड़ी स्कॉर्पियो था। और क्या चाहिए, और इज्जत करेंगे सर जी साहब जी, साहब जी आगे पीछे सैल्यूट मारेंगे, राइफल होगा तो उसे बट सैल्यूट देगा। क्या है यार, आपको मैं 100% कह रहा हूँ, 199% कह दो, 99 में PSI बन के दिखाऊँ, क्योंकि मैंने 2021 में कांस्टेबल निकाला था, 2 बार GD का निकाला है, 1 बार तलाटी का प्रीलिम निकाला है, 4 एग्ज़ाम पास करा, CISF का रिटर्न निकाला था, फिजिकल में श्रेष्ठ में निकल गया था, 5 एग्ज़ाम निकाल चुका हूँ 4-5 साल में। और मेरे 12वीं में भी अच्छा था, 12वीं में मेरे 80%, 97 PR थी, सारे विषय में 90 90 प्लस थे, एक में तो 96 थे, और एक इंग्लिश में 42, इंग्लिश में भी था। इसलिए मैंने आज 6 महीने से इंग्लिश पढ़ रहा हूँ, इंग्लिश को पावरफुल किया है आपने। कोई भी इंग्लिश के सामने बंदा यूरोप का हो या अफ्रीका या अमेरिका का हो, उसके सामने अच्छी इंग्लिश बोल लेता वो। आपको इंग्लिश सीखना है तो क्या करना है, अपने रोजीना जीवन, अब जो बातचीत कर रहे हो मोबाइल में, मैसेज में, इंग्लिश बात करो, अपने दोस्तों से इंग्लिश में बात करो, तभी आपको इंग्लिश आ पाएगी। इसलिए इंग्लिश सीखना है तो वो करना। और सबसे मेन बेस्ट, खाने पीने में अभी ध्यान रखना, बीमार पड़ जाओगे तो तुम्हारे 5-10 दिन बर्बाद हो गए, वेस्ट हो गए। इसलिए खाना सिंपल वाला खाओ। घर पे हो, गाँव बड़े हो तो अवर में 4 रोटली, दोपहर दाल भात में शाक रोटलो, हाँ जी शाक रोटलो, दूध में साई, बस એવું ને ઘી ખાઓ, दूध खाओ, હું નથી કહેતો કાજુ બદામ ખાઓ, ને સવારમાં પલાળીને છેકા ખાઓ, મગ ખાઓ, ને વધારે જેમ પણ દાળનો ઉપયોગ કરો, દાળ કરો એટલે પ્રોટીન મળે, એટલે તમારી નીંદર એ સારી થઈ જાય। નીંદર પણ જરૂરી છે ડેલીની, હું એમ નથી કહેતો 8-8 9 કલાક, ડેલીની 6 કલાક ને ઓછામાં ઓછી 7 કલાક નીંદર હોવી જરૂરી, કેમ કે હું 3 વર્ષ સાયકોલોજી કરેલું છે, મનોવિજ્ઞાનનો હું સ્ટુડન્ટ છું, એટલે સાયકોલોજીમાં માસ્ટર માઇન્ડ છું, એટલે મને ખબર ને તૈયાર શાસ્ત્ર પણ તો पॉलिटिकल साइंस, मेरे सरकारी नौकरी की तैयारी के सारे विषय कॉलेज में तैयार हो गए थे, गुजराती इंग्लिश जैसे। तो दोस्तों जय हिंद, बाय, नमस्ते। इंडियन आर्मी की तरफ से जय हिंद, बाय, नमस्ते।